બટા હું તને એમ કહું છું કે આશે ને આ બહારનું ખાવાનું બંધ કરી દે ને તું મને કે તાર શીરો ખાવો છે તો હું તને બપોર બનાવી દઉં. તારી માને કદાચ ન આવડતો હોય તો હે તને કહું છું આ તને મારી યાર હોરવે તો છે ને હે હું તને એમ કહું નિહાળ કેદી ખુલવાની છે તારી હે બટા? જય જય વાહ, ખબર હતી મને કે મારા દીકરાને અહીંયા તમે જ કઈક છે ને ફોલ આવતા હશો. હો બટા એવું કાઈ નથી પણ મારા દીકરાને મારી યાર ગમે છે કા બટા જઈ એટલે મારે બેઠો છે. અને આમાંય છે ને કહેવાય છે કે દીકરા કરતા એનું વ્યાજ વધારે વાલું હોય કા બટા એટલે મારો દીકરો મને બહુ વાલો છે. પણ હો બટા તમને હું વાંધો થયો? આ તમારે સારું ને આ તમારા પાસે નથી રહેતો અને મારી પાસે રહી છે તો દીકરો સારો હશે. એટલે મારી પાસે નથી રહેતો એટલે આ તમે જ બગાડ્યો છે, બરાબર છે? પોતાની માં છે એની આગળ નથી રહેવું ગમતું કેમ કે તમે ચડાવો છો મારા દીકરાને. હો બટા એ એવું કાઈ ન ઊભો થા પહેલા. હો બટા જો છે ને તમારે મારા દીકરા પાસે છે ને ભટકવાની જરૂર નથી. ઈ મારો દીકરો છે, મને હાચવતા આવડે છે કેમ હચવે ને કેમ નહીં. એટલે જેટલું દૂર રહેવું હોય ને એટલું રહેજો, બાકી હવે છે ને હારું નહીં થાય. એની માથાકૂટ છે આ બધી. જો ને આ હો બટા જઈને રમાડું છું ને તો નથી ગમતું એને. અને એને કેમ કાઢી મૂક્યો? કેમ નો કાઢું બાપુ હે? અને હા દર વખતે મારે કહેવાનું જઈને છે ને આ ભણવાની ઉંમર છે, આખો દિવસ રમવાની ને કૂદવાની ઉંમર નથી. રજા પડી એનો મતલબ ઈ છે કે આખો દિવસ તમારી યાર જ મારે રાખવાનો એને. જો વાવ દીકરો છે ને નિહાળથી થાકીને આવ્યો હોય ઘડીકી માવતર આરે કે દાદા દાદી આરે રમે ને તેનું મગજ હળવું થઈ જાય. એમાં તમને વાંધો શું છે બે ઘડી બાદ દાદી આરે કે મારી આરે રમે તો? નિહાળ શરૂ છે બાપુ? નહીં ને હે? આ તો નિહાળ શરૂ હોત ને તો બહુ સારું હતું, તો મારો છોકરો આટલો તો ન બગડે. આખો દિવસ બસ રમવું કૂદવું અને કેટલો તોફાની થઈ ગયો છે ઈ ખબર છે? કેમ કે તમારે બે આખો દી એને લાડ જ લડાવા છે. એવું નથી બહુ, તમે આજે આ ડાસિયાને વડકા કરો છો ને ઈ જોઈને છોકરો શીખી જાય અને સીડીયું થઈ જાય. ઓહો હો હો, એટલે હવે મારા છોકરાને કેમ હાચવવો એ મને જ નથી આવડતું. મારી લીધે જ મારો છોકરો બગડે છે. વાહ ભાઈ વાહ. ના ના હો બટા એવું તમારું હારણ કહેવાનું નથી પણ આ તો જ્યાં સુધી ગૌઢા ઘરમાં હોય ત્યાં સુધી દીકરા હારા હસવાય. આ તો તમારે કઈ કામ માટે જવું હોય, તમારે પીર જવું હોય કઈ કામથી જવું હોય તો ગૌઢા હોય તો દીકરા હસવાઈ જાય. તો પણ પીરે મોકલી જ દ્યો ને. પીર જાવું હોય ખબર છે કે હું નથી જાતી, વર્ષમાં 1 થી 2 વાર જાઉં છું તોય તે પીર જાવું હોય તો તમારે જ આ ઘરમાં તમારું રાજ ચલાવવું છે તો મને મોકલી દેવાય. સાસુ પણ મૂકવું જ નથી તો. પણ હો બેટા હાઉપણાની વાત જ નથી, તમે ખોટું વિચારો છો. મેં ક્યારેય તમને હોવ જેવું રાખ્યું જ નથી. આજે જે દિના પરણીને આ ઘરમાં આવ્યા છો ને તે દોની હોય ને દીકરીની જેમ જ રાખું છું. કંટાળી ગઈ છું, એટલી કંટાળી ગઈ છું ને તમારા લોકોથી. કેમ થાય છે કે ઝેરના 2 ઘૂંટડા પાઈ દો. ના ના એવું ન બોલો. વાવ અને તમે મારા ઘડી એમ કહો છો કે મારો દીકરો તો દીકરો અમારો નથી, અમારો વારસદાર છે. અને તમે મારા ઘડી એવો સ્વાર્થની વાત કેમ કરો છો? સ્વાર્થ હે? એક માન એના દીકરા તમને તમારા દીકરા પ્રત્યે સ્વાર્થ છે હે? હવે તમારા દીકરાને કોક બીજું લઈ જઈને રમાડે, આ કરે તે કરે, એટલે એની લાગણી એની પ્રત્યે વધારે થઈ જાય. માં ઉપર તો લાગણી રહે જ નહીં. પછી દીકરો હું કે? વાત બીજાની નથી, એના દાદા દાદીની છે. બીજા કોણ લઈ જાય છે? અમે અમારા દીકરાને રમાડીએ છીએ, એમાં બીજા પારકા ક્યાં આવી? 100 વાતની એક વાત બાપુ, મને છે ને જરાય ગમતી વાત નથી. મારા દીકરાને મારીથી છીનવો ને, હું તમને આ છેલ્લી વાર કહું છું, મારા દીકરાથી 100 ફૂટ દૂર રહ્યો, બાકી હવે છે ને મજા નહીં આવે. વો બેટા તમારા દીકરાને તમારાથી નથી અળગા કરતા પણ મને મારો જય અને મારો દીકરો બે દીકરા મને ગળે છે, બીજું કાઈ નથી. તમારા દીકરાને તમે ગળે બાંધીને ફરો એની ના નથી. મારા દીકરાને બક્ષો. અને આ છે ને છેલ્લી ચેતવણી છે મારી. કહું છું મારે એવો કાંઈ ઈરાદો નથી. મને મારો જય આગો જઈને નથી ગમતું. મને મારો જય અને મારો દીકરો બેય વાલા છે. એવું નથી કે વહુને નથી હાસવતી ને વહુય મને વાલી નથી. પણ તમે જ કહો આ દીકરા કરતા એનું વ્યાસ તો વાલું હોય ને.
તું તારા ઠેકાણે બરાબર છો, પણ એનું મગજ ઠેકાણે નથી. એનું શું કરવું? એને તો હોય સમજાવીને થાક્યો અને દેવોય સમજાવીને થાક્યો, પણ એને સમજવું જ નથી. તો પણ દેવાને આ બધી વાત ન કરતા. દેવાને જો કેવું ને તો નો થવાનું થાય. હવે જેની ભૂલ હોય એને કેવું તો પડે ને. કીધા વગર ભૂલ ક્યાંથી સમજવાની છે? તમે કાના તો સમજતા. ખોટું એને એમ થાય કે મારી બાઈને હેરાન કરે છે બા. અરે હેરાન કરવાની વાત નથી, એને સાચી વાત સમજાવવાની છે. એને જો તમે અમે કે પછી દેવો એને કાંઈ નથી કહેવાના, તો એને ક્યાંથી સમજાવવાનું છે કે મારી ભૂલ ક્યાં થાય છે? મને એમ હતું કે મારો જય મારી પાસે રહે ને તો દીકરો ક્યારે મોટો થઈ જાય ને ખબર નહીં પડે એની માને. એની માં, એના બાપા કેવા ખાનદાન માણસો, અને એની દીકરીના સંસ્કાર તો જો. આપણને એમ થાય કે વેવાઈને કહીને ફાયદો શું છે? વેવાઈને કહી તો એને માથાકૂટ થાય, જીવ બળે. કંઈક ભગવાન રસ્તો કાઢશે, બીજું હું. આપણે શું બહુ બોલવા નહીં, થોડુંક સહન કરી લેવાનું. હાલ પછી રોટલાની તૈયાર કર, હું હાથ પગ ધોઈને આવું છું. હે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. હરે તું. દેવા, જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. આ કેમ કઈ કામ હતું? આ મૂંઝવણમાં કાં લાગો બાપુ? અરે આ ઘરમાં તો ને ડખા હાલે. તારી બાને જય બહુ વાલો તને ખબર છે. હા, હવે ઈ રમાડે એમાં વહુને શું વાંધો હોય? કાંઈ વાંધો ન હોય એમાં. એને હું ખોટી કઈ માથાકૂટ કરવા જેવું કઈ છે નહીં. પણ કેમ, કઈ થયું તું? કરે જ છે ને માથાકૂટ. આ તો માથાકૂટ તારે ને ન થાય એટલે તને કહેતા નથી. હવે જઈને બિચારાને ઘડી બે ઘડી હારે બેહાડીને રમાડે ને ત્યાં તારી વહુને વાંધો પડી જાય છે અને માથાકૂટ કરે તારી બહાર. બાપા હવે એ તો મને સમજાતું ને કે આ સ્વીટી આવું હું કામ કરતી હશે. હે નગર આ એકનો એક દીકરો છે, વળી કોઈની પાસે રમે કે આ ઘરમાં તમને વધારે વાલ કરે તો એમાં શું ખોટું છે? એ જોતા તો સારું કહેવાય વહુને. જો એની દાદી એને આખો દી રમાડતી હોય હમ. તો એને તો એટલી માથાકૂટ ઓછી ઘરના કામની જ ઉપાધિ રહી. હા હવે પણ કોણ જાણે કેમ આ સ્વીટી વારા ઘડી આવું કરે છે. આ તમારી, મારા બાની હંમેશા માટે ફરિયાદો આવતી જ રહે છે. મને સમજાતું નથી કે હવે આને મારે કઈ કઈ કેવું હું, કારણ કે હું છે ને હવે એનાથી કંટાળી ગયો છું. આ કેટલી વાર મારે માથાકૂટ કરવી આ હાટુથી. અને કહેવાની રીતે તું કહીએ કે અમે વધારે કહી તો ખોટા ફજાતા થાય અને ગામને ખબર પડે કે આ હાહુ વહુ ને હાહરો વહુ ને બધા બાજ કરે છે. સ્વભાવ જ એવો છે. કોણ જાણે છોકરું કદાચ રમે હે તો આમ થાય છોકરાનો દી જાય તમારો દી જાય, એ માટે સારું છે. નકર તમે વિચાર કરો આ ઉંમરે મારા બા ને તમે આ છોકરા નો રમાડો તો તમે ક્યાં દી કાઢવા જાઓ? કે આખો દી મંદિરે ને મંદિરે થોડું બેઠું રહેવાય છે. અને ભાઈ છોકરું છે ને પ્રેમ ભાળે ને ત્યાં ખોળામાં કરવા જાય હો. બધાની પાસે હારો રમવા જાય. એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે મારા દીકરાને બાપ દાદા બહુ વાલા છે તો એને રમવા દેવાય. હા પણ સમજે તો ને, એટલી સમજણ તો એનામાં હોત તો આમાં એનો ફાયદો થતો. પણ કોણ જાણે કેમ હું વાંધો છે. આ મને અવારનવાર કહેતી હોય છે કે આમ જો એને રમવા દેવું ને તો રખડું થઈ જાય ને વારા ઘડીએ એ બાની દાદાની યારે રહી રહીને એના સ્વભાવ જેવો થઈ જાય. હવે સ્વભાવ ને સંસ્કાર ઘરના લોકો જેવા મળે કે બીજા જેવા મળે? હે પણ ભાઈ અટાણે સમય કેવો છે, હારા ઘર અને હારા માણસો કોઈ ફસાવી શકતા નથી. ગમે એટલું ઘરમાં સુખ સાહેબી હોય ને, ગમે એટલી પ્રેમ ને લાગણી હોય ને, તોય વહુ ને તો કઈક ને કઈક ખૂટતું જ હોય. હા થોડીક આ ભણેલી ગણેલી વધારે છે એટલે મને લાગે છે કે હશે થોડીક વધારે સમજણ શક્તિ. બીજું તો શું કહીએ આપણે? સમજણ શક્તિ હોય તો ઘરમાં માથાકૂટું થોડી થાય. આ વધારાની સમજણ શક્તિ કહેવાય બાપુ. આ છે ને ઘરમાં ગમે એમ કરીને ઘાણી નાખે ને નાખે જ. આ એવું જ થાય છે આપણી યાર. આ તો રોજનો ઝીણો ઝીણો કંકાસ હોય ને એ એકદી મોટું સ્વરૂપ લઈ લે અને ઘરમાં હોળી હળગે એ પેલા સમજી જાય તો સારું. સમજે તો ને
હવે જે માણસ અમદાવાદથી સમજતું નથી એની પાછળ બીજું તો હું કરી શકીએ. આ એક કામ કરી શકીએ. આ તમે છે ને મારા હારાને તેડાવો અને મારા હારાને અંધી ફરિયાદ કરો ને એટલે આ ફોડી સાની મુની થઈ જાય. અરે તારા હાહરા ખાનદાન માણસ છે અને એને દુઃખ થાય ને એવું કાંઈ ન કરાય. આ ઢાંક્યું રહેવા દેવાય. જેટલી બંધ મૂઠી ને એટલી આબરૂ હારી. બાકી તો બધું ખુલ્લું થાય ને તો ગામમાં ફજેત જ થાય. બાપા હું તો તમને એટલું કહું છું કે આ મારા ઘડીએ છે ને ખોટા પ્રયત્ન કરવાથી હું ત્રાસી ગયો છું. આમેય તે અમારા કહેવાથી શું ફાયદો થવાનો છે તમે કયો? હે માનવાની તો છે નહીં. તો પછી સારું છે ને કે આપણે એવો પ્રયત્ન કરીએ કે એને કોક મનાવી લે. અને આમેય તે આ ઘરમાં જે માથાકૂટ થાય છે ને મને જરાય ગમતી નથી. અને હું જોઉં છું અમારા બા બિચારા આખો દી પછી બળેતરા કરતા હોય છે કે મારો દીકરો ઘડી કે પાસે નથી આવતો ને આમ નથી થતું ને તેમ નથી થતું. આ તમે કયો એની કરતા હું જે કહું છું એ ખોટી વાત છે? હવે તો મને તો એક વસ્તુ દેખાય કે કોઈને મનાવે કે સમજાવે આ વહુ ન સમજે. એને પોતાને જીદી ઠોકર વાગે અને સમજાય તો સારી વાત છે. ઠોકર તો ક્યાંથી વાગે? ઠીક હાલ હું મારું કામ કરું. બાપા ઓલું આપણે ખાતર લાવવાનું હતું આ રમકુ બાપુની હારે જઈને મેં તમને વાત કરી હતી. તો તમે એક કામ કરજો ને હું તમને પૈસા આપી દઉં. આ તમે રમકુ બાપુની હારે જાયજો ને શહેરમાંથી બધું લેતા આવજો. આ ખાતર તો કોક કહેતું તું પંચાયત ઓફિસે આવી ગયું છે. હા ટ્રેક્ટર ભરીને પડ્યું છે જેનું જેનું હોય બધા ગાડું લઈને લઈ આવે છે. બપોર કેડે લઈ આવશું રામકાનીથી. હા અને બીજું કે આ ઓલું જમીનની બધી માપણી ને એવું બધું પાછું ગામમાં આવ્યું છે. હા સાંજે પાછી એની તે ઓલી આ સભા બોલાવવાના છે બધા સરપંચ સાહેબ ને બધા. આપણે એક વાર થઈ ગઈ ને એ એકવાર થઈ ગઈ હતી ને પછી એમાં પછી કઈક આ માથાકૂટ આવી હતી. પાછા અધિકારીઓ બધા આવે છે. હવે સરકારી કામકાજમાં તો આવું જ રહેવાનું ને બાપુ. કઈ ને હારું એવું જોઈ લે તો તું બહુ ને બહુ આકરી ભાષામાં વાત નહીં. ના ના હું મારી રીતે કે હો તમે ઉપાધિ કરતા નહીં. સારું છે મારું બેટું. હે હાલો આપણે તો આપણું કામ પતાવીએ. આપડી ભગરી બેને છે ને નીણ પૂળો નાખી દીધો છે. આ પછીથી થોડો સમય જાય ને તું તારી રીતે જઈને પાણી પાઈ દેજે. આ તમે કયો પછી જ મને ખબર પડે હે? બાકી મને કઈ આ ઘરના કામ કરવાની ખબર તો પડતી નથી. બે માં દીકરો હરખા છે. એટલે પણ હું તને ક્યાં કાંઈ કહું છું? ખાલી એમ કહું છું કે પછી કદાચ હું વાડી દીમનો જાઉં ને તો તું તારી રીતે પાણી પાઈ દેજે બેને. બીજું કાંઈ મેં કાંઈ કીધું નથી તને. તમારો સ્વભાવ કા આવો છે હે? અરે પણ હું રોજ કામ કરતી હોય તો મને નો ખબર હોય હું એમ કહું તમને. હું કેમ લપ કરો તમે મારી યારે? હશે ભાઈ. આ પછી એમ થાય કે તમે મને ક્યાં કઈ સીધું તું એ બાને કરવાનું હોય તો બા કર લે. હા એની હાટુથી માથાકૂટ ન થાય એટલે હું તને કહું છું. પણ મારી વાત સમજે કોણ? હા એ તો મને છે ને ખબર જ છે. બાની વાત આવે ને એટલે છે ને માથાકૂટ થાય જ છે. કેમ કે મા દીકરો બે એક તો છે હે ને? અને મારા દીકરાને હારવાર બગાડે છે. શું વાત કરે છે તું સ્વીટી? આ તને કઈ સમજણ પડતી નથી હે? હા હમણાં બાપુજી આવીને ફરિયાદ કરતા હતા. મને કહેતા હતા કે તું છે ને જઈને બા પાસે જવા નથી દેતી અને જો ઈ ગયો હોય ને તો ત્યાંથી તેડીને લઈને વહી જાશો. આવું હું કામ કરસ? અચ્છા એટલે હવે આ ઘરમાં મારી ફરિયાદો શરૂ થઈ ગઈ એમ ને? અને શું કામ નો લઈ જાવ? મેં જણ્યો છે એને, મારો દીકરો છે, ગમે ત્યાં લઈને જાવ. દીકરો છે આપણો એ વાત હાસી પણ આખરે ઈ તે એના દાદા ને દાદી છે. હવે તું કે આ ગઢિયાઓને એના વ્યાજનું વ્યાજ હોય એને હાસવવું ન ગમે હે? કદાચ એની હારે રે તો ઈ બિચારાનો બેયનો આખો દી જાય અને હારવાર જઈને મજા આવે. પણ સમજતી જ નથી તું કોઈ વાતે. હું કામ સમજુ પણ ખાલી હું એક જ શું કામ સમજુ હે? તમારા મમ્મીને એટલી ન ખબર પડે કે જઈને ભણવાનું હોય, નિશાળે જવાનું હોય. હવે આખો દિવસ રમવામાં કાલ સવારે છોકરો તમારો અફણ ને અફણ જ રહેવાનો. ઈ જ કરવાનું બધું મારે. અફણ ક્યાંથી રહેવાનો છે હે? બિચારો આખો દી નિશાળે જાય, નિશાળેથી આવીને એનું બધું ઓલું લેસન ને બધું પતાવી દે છે અને પછી કદાચ થોડો ટાઈમ ઈ દાદા ને બા ની હારે રહેતો હોય તો એમાં શું ખોટું છે? આ કદાચ કઈક હારી બે ચાર વાતું શીખશે. આ ગામના છોકરાની હારે ભાટકતો તો નથી ને? જે પોતાના છોકરાની કાન ભંભેણી કરતા હોય ઈ મારા છોકરાને હું હારું શીખવાડવાના? હું કાન ભંભાઈ કરે છે બાન? તો તમે જ કીધું ને હે કે મારી ફરિયાદ કરી. ઘરની વહુની જ ફરિયાદ કરવી છે તો મારા છોકરાની તો મારી ખિલાફ છે ને ભડકાવાના
જ છે ઈ લોકો. માણા ફરિયાદ કરે કે ન કરે તું વિચાર તો કર. આ દર વખતનું થયું છે. પછી સામે વાળા વ્યક્તિને એમ થાય કે તું એનું અપમાન કરીને વહી જાશો. અને મારું અપમાન થાય ઈ નથી દેખાતું તમને? તમારે છે ને એક તરફી બોલવું હોય ને તો મારી યાર વાત જ નહીં કરવાની. બાકી મારો દીકરો છે, મારે જેમ કરવો છે ને એમ કરીશ. તું છે ને કોઈ દી મારી વાત સમજી જ નથી શકી. અરે એના અરમાનો હોય બધા કે દીકરાને રમાડે, આ દીકરાને વાલ કરે. હામે તે બે બિચારા આ ઉંમરે હવે એકલા કહેવાય. હા જેમ બધું એમ કહેવાય કે જેમ ઉંમર થાય ને એમ માણાનું ઊંધું સકર સરળું થાય. તો બિચારાને એમ થાય કે મારો દીકરો મારી પાસે હોય તો મેં હકદકની વાતું કરશું, કાંઈક એને રમાડશું. પણ તું દર વખતે આ બધું કરીને વિયાઈશો. હા આમાં ને આમાં કેવો મોટો ભવાડો થાય તને ખબર છે? હે બાને ને બાપુજીને હું સમજવાનું? હું સમજવાનું? કાઈ નહીં સમજવાનું. એની માં કોણ છે? હું છું ને. એટલે દીકરો એનોય છે, તું નથી સમજતી આખી વાતને. જો તમારે સમજવું હોય તો સમજો, બાકી મારા દીકરાને કેમ રાખવો ને ઈ મારી ઉપર છોડો. કેમ તમારા મમ્મી તમને જેમ રાખે છે એમ અમે નડીએ છીએ તમને વચ્ચે, તો અમારી વાતમાં કેમ બોલવા આવો છો? હા જ વાંધો છે તારો. તને કાંઈ પણ સાચી શિખામણ દેવા આવું ને તો આજ દિનની ઘડી સુધી હજી એવું નથી બન્યું કે તે મારી વાત કોઈ માની હોય. તું મને કે લે એવું ક્યારે બન્યું હોય તો. કેમ તો આજ દિવસથી તમે મારી એકેય વાત માની? તમારે તો બધી વાતમાં તમારી માં અને તમારા બાપનો પક્ષ લેવો હોય છે, તો પછી એનો જ લ્યો ને. કોઈનો પક્ષ લેવાની વાત નથી, હાસું સમજાવવાની વાત છે. તને હાસી સમજણ પડે એટલે કહેવા આવ્યો છું. બાકી શાંતિથી માની જા તો હાસી વાત છે. નકર કાલે ઉઠીને ઘરમાં ને ઘરમાં કંઈક મોટું થાય. અને હું નથી ઈચ્છતો કે બા ને બાપુજી તને કાંઈ કહે કે તું બા ને બાપુજીને કાંઈ કહે. એટલા માટે જ કહું છું, બે સમજી જાવ ને તો બધું બરાબર જ છે. થોડુંક તમે ઊંધું ન બોલી ગયા હે? હા તમે શું કીધું? બા ને બાપુજી મને કઈક કે તમે નથી ઈચ્છતા? એવું નથી, હું કઈક એમને કહી દઉં ને ઈ તમારથી સહન નથી થાતું. શું કામ? કેમ કે આ તો જયનો પ્રશ્ન તો સાઈડમાં જ છે, બીજી નાની મોટી વાતો છે એ બધી આવે, બધી વસ્તુ વચ્ચે આવી જાય. અને હવે છે ને મારી યાર લપ ના કરો, મને રહેવું હોય ને એમ રહેવા દો, બાકી મારી યાર બોલવાનું જ નહીં. એ તો આમ થાય તે તું એમ જ રહેશો, તારે રહેવું છે ને એમ જ રહેશો. કોઈ દી કોઈની વાત માની ને તે આજે માનવાની છો. બતાવો ને હવે એમ કહું છું. ચા પીવો છે તે લઈને આવું, બરાબર છે? બાકી ઈ રહેવા દો, ફેંકી દઈશ હમણે. ફેંકી જ દેજે, બીજું હું. આમ થાય તે આ તારી યારે જે વાત થઈ પછી કઈ ચા પીવાનો મૂડ નથી રહ્યો. આની કરતા વાડીએ કરીને હું પી લઈશ. આના કરતા તો મીઠો હશે જ. હા તો પીવો ને, જાઓ ને વાડીએ જાતે બનાવો. અરે ના ને એમ થોડી કરાય. તમારા બા ને જોડે લેતા જાઓ અને એને કહી દો, ઈ બનાવી દેશે. હો ને? હા તું છે ને મેણા મારવાનું બંધ કર. હંતી સમજણ પડે છે મને. તમારા બાને કહી દેજો, નામ કહી દેજો ને. તો મને મારા બા વાલા છે, મારા બાને મારો દીકરોય વાલો છે, તો કેમ ન્યા નથી મોકલતી એને? બસ નથી મોકલવો, કેમ કે મારો દીકરો તમારી બાના સંગતમાં બગડે છે. હો ને? એટલે નથી મોકલવો. બગડતો નથી, સુધરે છે. જો સમજણ પડતી હોય ને તો. મેલ નહીં તારી યારે ક્યાં ખોટી માથાકૂટ કરું. હાલ હું જાઉં છું વાડી દીમ. હા તો ઈ કહેવાય નહોતું જાવું. અહીંયા છે ને માથાકૂટ કરવા જ આવ્યા હતા. ખબર જ હતી કાંઈક ના કાંઈક છે ને કાન ભંભેડા થાતા જ હશે. હાશ ભગવાન, બધું કામ પતી ગયું. લે આ તમે અહીંયા શું કરવા આવ્યા છો? આમ કપડા બગડશે તમારા, શું કામ હતું કયો મને? કપડા ખેડૂત દીકરાને બગડે જ તેને, તો જ ખેડૂત દીકરા કહેવાય. હજી મેં તમને પહેરાવ્યા છે, આમ થોડું કપડાની કદર કરતા શીખો. આ ધોળા હબાંગ જેવા કપડા પહેર્યા તમે. અરે ધોળા છે ને હોય ને ઈ જ્યાં સુધી કાળા નો થઈ જાય ને ત્યાં સુધી ખેડૂતના દીકરા નો કહેવાય, તને ખબર ને? હા હા, આ તમારે કેમ બરાસ ગહવા આવું છે? બરાસ ગહે ને એને ખબર હોય કે કેવા મેલા કરો છો એમ. હા ઈ વાત તો તારી સાચી છે, ધોવા તો તારે જ છે ને. આ તો ધોયા ક્યારે કપડા? એમ કીધું કે લાય હું તારી મદદ કરું. એમ આ ફિલ્મોમાં સિરિયલોમાં કેવા એના વર છે એની બાયુની મદદ કરે. તારી પાસે વખત હશે ટીવી જોવાનો, મારી પાસે જરાય વખત નહીં. પેલા થોડાક હાલો તો. આ મને કપડા બગડે ની જરાય પહોંચ નથી થાતું તમારા. વખત હોય ને ધોવા પડે ને બળેતરા હોય, સાચી વાત. આ જો વાડીમાં હંધુય કામ. આ વાળ છે એમ જો. કોનો વાળ છે? લાંબો નથી, મારો છે. હવે આ ક્યાં બળેતરા કરશો? મારો ને મારો છે. હવે બોલો તો. આ કોઈ ગામમાં દાડીઓ આવે અહીંયા નથી આટા મારવા જાતો, તને મેલીને વાત કરશો તો હાવ ભરોસા વગરની બાઈ છો તું તો. બસ તમારી ઉપર ભરોસો છે ને એટલે જ તે આટલા વર્ષ કાઢ્યા છે. બાકી બીજી હોય તો કાઢીને બતાડે છે. હા બધી બાઈઓ ને એક જ સવાલ. આ હું હતી એટલે રહી ગઈ, બીજી કોઈક હોત તો ક્યારની વહી ગઈ હોત. આનું હાસુસ છે બાયુનું, બધુંય હાસુસ છે. બહુ કરી એટલે આ જો વાતમાં બધું ભૂલાઈ ગયું. આ વાડીએથી હું કામ આવ્યો તે પૂછ્યું? હું કામ આવ્યા છો? એ હવે
મેં કીધું તે ન પૂછ્યો કેવું હોય તો કાંઈ નહીં લે વળી અરે. મારે કામ છે હું કઈ નવરી નથી બેઠી આ તમારી વાતો સાંભળવા જ્યારે હોય ત્યારે આવીને હું કામ આવ્યો છું હું કામ આવ્યો છું આ તમે છે ને વાતને લાંબી લાંબી જ ખેંચતા જાઓ હું જાઉં છું અરે ઊભી રે કામ છે અહીં કામ હતું એટલે જ અહીંયા આવ્યો છું તે મારા ઘરના કામ નહીં કરવાના તમારે તો હું જણને પારકી પંચાયત કરવામાંથી ઉષા આવો તો એ કામ કરો ને. ઊંધું હે આ ઊંધું કેસો પારકી પંચાયત બાયુ ને હોય આદમી ને ન હોય કે અમે સોરે સડીને બેહવા નથી જતા હો તમારે જેમ અત્યારે સોરે એમ કે પંચાયત કરવા ન બે ખેતીવાડી ની વાતો કરતા હોય અમે ક્યાં જોવા આવ્યા લે આ તો તમે આ ટીવી માં જોઈ જોઈને બધું શીખો છો આ ભાઈડાની સામે બોલવાનું ને એવું બધું શીખવાડે કોણ ટીવી વાળા કા તો ઈ બધું મેં કોને વાત કરો ને શું વાત છે અરે બળેતરા આવી છે એટલે ઘરે આવ્યો હાય હાય બળિત્રા હા હું છે? બેનની બેનની બળિત્રા આવી છે એમાં હું નવાઈ છે હે આ તમે તો જાણે એમ કહો છો કે આ કઈક નવી વાત આવી હોય ગામમાં એવી વાત કરી ગામમાં ની આ ઘરની હોળી કહેવાય આ બેન નો છે ને આ દેવાંગ નો ફોન આવ્યો હતો હું આવ્યો તો કુમારનો ફોન આ બેન અહીંયા ને આવે સાટો મારવા આટો મારવા આવે તો ક્યાંય વાંધો નહીં આ બેન છે ને એને નથી ગમતું હોય એને હાવ હારા આપડા ભાણી એને રમાડતા હોય ને હાસવે ને એને નથી ગમતું બોલ જો એક વાત કહું તમને આ બેનનો સ્વભાવ છે ને હાસુ બહુ ખોટો કહેવાય હવે દાદા દાદી એના દીકરા નો રમાડે તો કોને રમાડે હે આવી તો હર્ષા કરાતી હશે ભલે અરે નસીબદાર કહેવાય આપડી બેન હું તો એમ કહું છું કે હાવ હારા આવા મળ્યા હે હથેળીમાં રાખે છે ભાણિયાને એને પણ આને છે ને કાંઈ પડી નથી બોલ શું કરવાનું તમારી હાવ સાચી વાત છે હા બેનને છે ને આવું હારું મળ્યું છે આવો હારો ઘરવાળો મળ્યો છે માતાજીની દીકરાથી દૂધ ને દહીં જેવો દીકરો આપ્યો છે મસ્ત મજાનું બધું એન મજાનું હકે છે પણ રેતા આવડે તો થાય ને આ તમારી બેનને છે ને આ સુખ હજમ થાતું જ નથી આ ઘરે હતા તે અહીંયા હતા તો બીજી બધી વાતનો કકળાટ હતો હવે ન્યાય ગયા છે તો બીજી બધી વાતનો કકળાટ હતો અને હવે આ બધો કકળાટ આવ્યો હવે વિચાર જ કરો આ દાદા દાદી નો રમાડે તો હું ગામના રમાડવા આવે કઈ દીકરાને નો આવે ગામ વાળા પણ આ બેન ન સમજતી આ નાની હતી ને તે મને એમ હતું મોટી થઈને સુધરશે મોટી થઈ ત્યારે એમ છું કે લગ્ન થઈને સુધરશે અને લગ્ન કરાવ્યા તો પછી મને એમ કહું એકાદ છોકરું સંયું થાય પછી સુધરશે પણ નહીં આ 7 વર્ષનો ભાણિયો છો હે તો હજી એનામાં અક્કલનો સાંટો ન થાય એક વાત કહું ઓલી કહેવત છે ખબર પૂતરા ને પૂછડી ગમે એટલી ભોમાં ડાટો ને વાકી જ રે આ તમારા બેન છે ને ગમે એવા છે ગમે એવા પણ ઈ એનો સ્વભાવ ક્યારેય નહીં છોડે આવા નસીબદાર હોય ને છોડ્યું એને આવું હારું મળે આવો જમાય આવા હાહુ હારા હે આ હાહુ હારા છે ને અડધૂત કરતા હોય વહુ ને આ ગામમાં જોતી નહીં હોય તો અને હાલો માયનો કે ઘર હોય ને ભાઈ કકડાટ હોય હે પણ 100 મહિને એકવાર હોય વરહે એકવાર હોય તો સમજ્યા કે આ તો કઈ રોજ રોજ કકડાટ હોય ઈ થોડું પૂર્ણ થાય રોજ રોજ તો કકડાટ ડોળાના પાણી ખૂટવે એ વાતે તારી સાચી છે આમે તું કકડાટ કરે છો ને કાં કારક પણ કારક એમ સૌ તમારી બેન જેવો તો નથી જ કરતી હો ના ના એવો હું નથી કેતો આપડા ગોળામાં તો છે ને કાયમ ગોળો ભરેલો જ રહે છે હું કહું છું સાંભળો આ ઈ બધું તો ઠીક પણ આ તમારી બેન હારે વાત કરો ને સમજે તો આ ન કરે નારાયણ ને કાલ સવારે બીજું કઈક મોટી ઓડી ન થાય ને ઈ પહેલા આપણે આપણી રીતે આપણી દીકરીને સમજાઈ દઈએ હારી ખાલી વાત કરે હાલે એમ નથી મારે અહીંયા જવાનું છે પણ તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે તમારી રીતે કરજો એમ વાત છે પણ હું કહું આ હું એકલો જાઉં હા. એની કરતા તું મારી હારે આવી તો ઈ તો પછી નિર્ણય લેવું હાલો ને એવો હશે ટાઈમ હશે તો આ બેહુન બધું મૂકીને કેમ આવું હા, ઈ તો ઈ બધું બધું થાય ને તો કરી નાખ હું વાટ જો બીજું તો શું કરું બાકી તારે હારે આવવાનું છે બસ હા તે હાલો ઈ જોવી હું નિર્ણય હા, કારણ કે નાખી મારી વાત ન માને ને તો કદાચ તારી માની જાય સારું અમે અહીંયા હતા તાઈ કે મારી વાત માનતા હતા હાલો ને પણ જાઓ જરીક એક થી ભલા બે એમ હા તે કાંઈ વાંધો નહીં બીજું હા તો હું જાવ અંદર હું બેહું આગળ પાણી પાછી આવું. અરે લે વિનુભાઈ તમે હા બોલો દાદા મજામાં મજામાં દાદા દિવસે ભેગા થયા આજ વાડીએ જતો આટો મારવા શું બનાવ્યું છે ખેતીમાં થોડીક શેરડી વાવી છે અને સિંગ હતી સિંગ પતી ગઈ હવે કંઈક બકાલું થોડુંક કરશું શું સિંગનો કઈ ભાવ આવે છે કે પછી એમ જ શું છે ટેકાનો ભાવમાં માટે જઈ જો ટેકાનો ભાવમાં સારો ભાવ આવે વારો આવી જાય તો આપી દેવી છે આવી જાય તો ને આ તો આડો છે ને એ જ બધા ખેડૂતને નડે છે કે ખેડૂતના ઘરમાં માલ આવે ને ત્યારે આપણે બધે ફાફા મારવા પડે ભાઈ અમારો માલ છે લ્યો તો એના ભાવમાં આપવો પડે છે એટલે ભાઈ કુદરતની મહેરબાની છે જો મહેનત કરે છે ને એ કોઈથી ભૂખ્યા મરતા નથી
આપણે રાતા પીલા જિંદગી જીવી છે ને, આપણે કોકની ના મજૂરી કરવા જવી પડે તો કેમ રહી? આ ઘરની ખેતીવાડી ભગવાને આપી છે તો સુખ શાંતિથી જીવી, એમાં મજા છે. એ વાત તમારી સાચી હો. કુદરતની મહેરબાની તો ભગવાને તમારા ઘર ઉપર કરી છે કે તમારા દીકરાના ઘરે દીકરો થઈ ગયો છે અને રમાડાય એવો મજા આવતી છે હો રમાડવાની. હા હો, મજા જ આવે ને, છોકરા નાના રમાડવાની તો ઘરમાં મજા જ આવે ને. હા વિનુભાઈ, મને બધી જ ખબર છે, મને નહીં આખા ગામને. તમે હું કામ હાથે કરીને ઢોલ મારીને ગાલ લાલ રાખો છો? ખબર છે તમારી વહુ છે ને કેટલી નકટી છે. એ ત્યાં જે મા બાપ ઘરમાં બેઠા છે છોકરાને રમાડવા નથી દેતી, અને તમે એમ કહો છો કે રમાડવાની બહુ મજા આવે. એ વાત સાચી છે, પણ નથી રમાડવા દેતી એ વાતનું દુઃખ મને છે. દાદા, તમે અજાણ્યા થઈને મને ભોથો પાડ્યો. તમને હું બધાને ખબર જ છે, પણ હવે એને ગોળા ઢાંકલા ઢાંકેલા હારા. જે વાત પડે એની કરતા ઢાંકલા ઢાંકેલા હોય ને એ પાણી તો ચોખ્ખું રહે. એ વાત તમારી હાચી, પણ કોઈ વાત છે ને ભાઈ ઢાંકી રહેતી નથી. આપણને એમ થાય છે કે સમાજને ખબર નથી પડવા દેવી, પણ સમાજમાં તો ઘરની વાત સારી હોય કે મોડી હોય તરત બહાર ફેલાઈ જાય છે. અરે ઘણા આપણે એરી ઉઠવા બેહવા વાળા છે ને, ઘણા માણસો મારી ભેગા થાય છે, એ પણ દુઃખી થાય છે કે આ ફલાણા ભાઈના ઘરે દીકરાનો દીકરો અને વહુ આવું વર્તન કરે. કઈ પ્રકારની વહુ છે? બધા નસીબના ખેલ હોય છે. જેને વહુ નથી હોતી ને એને બિચારાને પીડા છે, જેને વહુ હોય એને પીડા છે. જેને ઘરે સંતાન નથી એ દુઃખી છે, અને ઘરે છે બબે સંતાન એ દુઃખી છે. આ બધા નસીબના ખેલ હોય, પણ કુદરત જે હાલતમાં રાખે ને એમાં રાજી રહેવા સિવાય કોઈ રસ્તો આપણી પાસે નથી. એ વાત સાચી ભાઈ, પણ તમે જુઓ તો ખરા અત્યારની બાયું, નકર બાયુને તો છે ને છોકરા રેઢા દાદા દાદી પાસે મૂકી દેવા જોઈએ, તારે મોટા થઈ જાય કઈ ખબર નથી રહેતી. અને આ તમારી વહુ નવી નવાઈની કે છોકરાને અડવા જ નથી દેતી. બે વાતના દગ છે. છોકરા ન રમાડો તોય દગ છે, અમુક મારી જવાને રમાડી તોય દગ છે. અને આ વસ્તુ સારી ન કહેવાય, પણ હવે કોણ એને સમજાવે? તો એટલી લગ્ન થઈ ગયા, આગળ નાનું બાળક હોય તો બરાબર છે. હવે લગ્ન થઈ ગયા, આવડો છોકરો થઈ ગયો, છતાં જો હજી બુદ્ધિ ન ઠરે તો એને તો છે ને ભગવાન આવે ને તોય ન સમજે. પારકું માણસ ત્રાસ આપે ને તો તમે પોલીસ ફરિયાદ કરો, 5 આગેવાને ઘરે બોલાવીને એની સમજૂતી કરાવો, પણ એમાં ઘરના જ્યાંથી ગોળા ફૂટેલા હોય ને ક્યાં આગળ હાથ દેવાના? સારું સારું, હાલો હવે તમે મળ્યા છો ઘણા સમયે, ઘરે ચા પાણી પીવા પછી નીકળો. હા, તો સા પાણી તો નથી પીવા જાણે, ક્યારેક ટાઈમ લઈને આવે છે. સારું હાલો, હું જાતો તો મારી વાડી આટો મારો. આવજો. બટા, આ તારા બાએ ક્યારેય તને છે ને વાર્તા ન સંભળાવી. આજે મને એમ થાય છે કે મારો દીકરો શાંતિથી બેઠો છે તો હું એને છે ને વાર્તા સંભળાવું. તને ખબર છે આ ચકી અને ચોકાની વાર્તા તો છે ને તારા બાપુ નાના હતા ને ત્યારે એને સંભળાવતી હતી કા? અને જો તારા બાપા તો છે ને બહુ ધમાલી હતા, આ તારા જેવા શાંત નહોતા. તો એક ચકી હતી, એક ચકો હતો. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. આ બે બનાવી ખીચડી. અને એમાં છે ને ચકી બેન કહે છે સકાભાઈને કે તમે છે ને આ ખીચડીનું ધ્યાન રાખજો, આજુબાજુના કોઈ પંખીડા આવીને ખાઈ ન જાય ને એનું. આ જે તમે વાર્તા કીધી એ પ્રમાણે જ આજુબાજુ વાળા આવીને કઈ ખાઈ ન જાય ને તો સારું, નહીતર શું થાય? સેવી રીતના ચકલો ને ચકલી ઉડી જાય ને તો અમારે ઘરમાંથી ઉડી જવું પડશે. હું કહો છો તમે? આ તો મારા દીકરાને હું વાર્તા સંભળાવતી હતી. તમે કોઈ દી સંભળાવી નથી તો મારા દીકરાને એમ ન થાય કે મારી માએ મને કોઈ દી વાર્તા ન સંભળાવી, પણ મારા બાએ મને સંભળાવી હતી. ઉભો થા, જા અંદર ભણવા બેઠ. 10 વાર તારું નાક વાઢ્યું છે કે ભણવા બેઠ ભણવા બેઠ. અહીંયા છે ને આ ગઈઠા માણા આરે ગપાટા નો માર, પણ માનતો જ નત. અરે 2 મિનિટ અમારે યાર બેહે તો તમને વાંધો જ છે મને. કેટલી વખત તમારું નાક વાઢ્યું છે કે મારા છોકરાથી દૂર રહ્યો, પણ તમને સમજાતું જ નથી. શું કરવાનું? આ મારા તો છે ને ઓલા પથ્થર આગળ માથા પછાડવા જેવું થઈ ગયું છે. અરે છોકરો પ્રેમ ભાળીને આવીને બેહે, એમાં તમને દુખાવો થતો હોય
તો આ ખોટું છે. ઠીક તમારી પાસે પ્રેમ મળતો નથી. હું કામ નથી મળતો? હંધોય પ્રેમ અહીંયા જ લઈ લીધો છે. તો અહીંયા હું કામ પ્રેમ મળે? બહુ બેટા એવું કાંઈ ન. આ બાળકને તો જ્યાં લાગણી હોય અને હારતે હાસવતા હોય, હારતે બોલાવતા હોય ને એની પાસે જાય. અને તમે આખો દી મારી આરે જ કેટલું બાંધો છો. આ છે ને બાળક હંધુય ઘરમાં જોતા હોય. આ જેવી રીતના મોટાની બુદ્ધિ હોય ને એની કરતા નાના બાળકને હારી બુદ્ધિ પોગે છે. બસ કરો ને બસ કરો. આ તમારું ભાષણ સાંભળવા ઘરમાં નથી હો ને હું. તમને બેને એક વખત કહી દીધું, મારા દીકરાથી દૂર રહેવાનું તો દૂર રહેવાનું. બસ. વો બેટા, આ તમે અમને આવું કહો છો ને કે મારા દીકરાથી આઘું રહેવાનું. તમે તમારા ભાઈની ન્યાય એવું કહેશો, અને જો તમારી બા એવું કહે તો મને કહેજો હું કહીશ. તમારી ભાભી આવું વર્તન કરે છે તમારી બારે? બસ હો ને, તમને સારી રીતના ખબર છે કે અમારે માવતર નથી એટલે તમારે આવું બધું બોલવું પડે છે. હે જોયું ને, આજ વળખું ભરવું હતું ને તમારે. બસ મને ખબર હતી કાઈક નું કાઈક નાની અમથી વાતમાં તમારે મને સંભળાવવા માટે જોઈએ. હે ને, આ જ સંસ્કાર તમે મારા દીકરાને આપો છો કે કાલ સવારે મોટો થઈને મારો દીકરો મારી સામે આવા વેણ બોલે. અમે માવતર થઈને જ રહી છીએ, પણ તમને માવતર તરીકે કદર હોવી જોઈએ ને. સરસ. કદર નથી એટલે હવે મને કદર નથી એટલે તમે મારા દીકરાને એવું શીખવાડશો હે કે તું તારા મા બાપની કદર ન કરતો? ના ના, એવું અમે હું કેમ શીખવાડી? હવે તો એમ શીખવાડી છે કે તારા માવતરને તું હારતે હાસવશે. તારા માવતર ક્યારે દુખી ન થવા જોઈએ. અને તમે આવા વેણ બોલો છો કે અમે એને ખરાબ શીખવાડી છે. આ તમારા છે ને બધાય નાટકો બંધ કરી દ્યો ને. કદાચ 1000 વખત પીલુડા પાડી લ્યો ને તો અહીંયા કાંઈ ફેર નહીં પડે. પણ છે ને હવે જઈને જો મેં તમારી આજુબાજુ જોયો ને તે સાચું કહું છું, મજા નહીં આવે. હો બેટા, તમે ખોટું કરી રહ્યા છો. અરે ખોટું હોય કે સાચું હોય એની માં શું ને હું જે કરું એ હું મારી રીતના સંભાળી લઈશ. તું કોને સમજાવે છે? હવે એને સમજવાનો વિચાર જ નથી આપણને, તો પરાણે હું કામ સમજાવે છે? પણ કહું છું, મને મારા હસબન્ડ વગર નથી ગમતું. આ ઘરમાં એક તો બાળક છે તો એની હારે ટાઈમ આપણે પસાર ન કરીએ તો કોની હારે? તે બીજું દત્તક લઈ આવો. એમ કરો, નો ગમતું હોય તો એકનું એક બાળક ખબર છે એનો વારસદાર એ છે તે હું તમારી માથે બેહાડી નચાવશો એને? હે ઈ કરશો તમે? હવે નસાવાની વાત નથી કરતા. આ તમે ઊંધી દિશા જઈ રહ્યા છો. હું મારી દિશા સીધી જ રાખું છું. મજબૂર તમે કરો છો ઊંધી દિશા લેવા માટે. કાંઈ વાંધો નહીં, બોલવા દે. એની જેવી વિચારધારા હોય એવું બોલે. બેય માણા હે આખો દી બીજું કઈ કામ જ નથી ને તમારે બેયને. બસ ભેગા બેઠા ગુપસુપ કરી હે મારી વિશે ખોદી, મારા છોકરાને ચડાવ્યો, એ જ કામ છે ને તમારે બેયને. દેવના બાપા, વહુને કહો ને મારા મનમાં એવું કાંઈ નથી ને તમારા મનમાં એવું કાંઈ નથી. પણ આ ઊંધા મને એમ લાગે છે ઊંધા પૂસા ભરાવતી હશે આ મારા દીકરાને. એ હવે તમે આવી વસ્તુ લાવ્યા? જોયું ને બાપુ, હે આ ચડામણી કરવાનું કામ તમે એક નહીં પણ આ તો બહુ સારી રીતના કરે છે. સાસુમાં જો રહ્યા મારા હે ને એટલે ને કરવી જ પડે. તમને જે હુજે એ સાચું, બીજું તો હું તમને બધી સાબિતી આપી. તમારા દીકરાને જેટલો તમે પ્રેમ આપો છો ને એના કરતાં વધારે અમે આપીએ છીએ, પણ તમને નહીં સમજાય. મને ઈ નહીં સમજાય તો વડીલ છો ને તમે લોકો, તો તમે સમજી જાઓ કે વહુને નથી ગમતું તે ના બોલાવી એના દીકરાને એટલે આપણે માથાકૂટ જ પતી જાય બધી. સમજાઈ ગયું ને? હવે બીજી વાર સમજાવવા ન આવવું પડે હો ને. રે બાપા, તમે આ કા વાડી દીમના જાવ છો અત્યારે? હું વાડીએ જ આવતો તો. આ જોની ઘરમાં પડોશી કેવી હાલે છે તને ખબર તો છે. અરે પાછી કઈક માથાકૂટ થઈ છે. માથાકૂટ એની જ છે, બીજી કોઈ નવી નથી. બાપા હું કરવું ને આનું મને સમજાતું નહીં. તો હજી તમે મને 4 દી પહેલા જે વાત કરી હતી ને એ કઈ રહ્યો છું એને રોજે રોજ ઉઠીને મારે એકની એક જ માથાકૂટ કરવાની કે તું ઘરમાં છે ને જરા ધ્યાન આપ, આ ઘરના લોકોને આમે બોલવાનું ઓછું કર. પણ મારી બૈરી કોઈ વાતે નથી સમજતી. અરે એને એક જ માથાકૂટ, મારો જય તો જય તારો એકલો જ છે, અમારો કોઈનું નથી. સાહેબ સમજાવીને તૂટી ગયો છું કે જય છે ને હવે જયની આટુથી બાંધવાનું બંધ કર. સામે તેનું ભવિષ્ય બગડતું નથી, સુધરે છે. પણ સમજે કોણ? અરે કેવું તારી બાનું અપમાન કરે, મન ફાવે એવા શબ્દો બોલે,
તોય મારે તો વગેરે વાક્ય સાંભળવાનું જ ને. મને છે ને હા તેદી મેં તમને અંધી વાત કરી હતી ને એવું કરવા દેવો જોઈતો હતો. એક વાર મારા હારાને ને મારા હાળાને બોલાવીને બધી વાત કરી લીધી હોત ને તો આ માથાકૂટ જ ન થાત. અરે ભાઈ હું એની આબરૂ ઉપર ધૂળ ઉડાડવા નથી માંગતો એટલે આ માથાકૂટ છે બધી. બાકી આપણે એને બોલાવીને કહી દઈએ આપણા ઘરનો ડખો એના ઘરમાં જાય. ટકો જાતો હોય તો ભલે જાતો, બાકી હવે આવી રીતના સાંભળવાનું થતું નહીં તો બાપુ. મને જેમ ફાવે એમ બોલતી હોય છે. મને કહે છે કે તમે માવડિયા છો તો એનો મતલબ હું કે મારે તેને તમારી માવકો વાળી લેવાનો. હવે તમે વિચાર કરો, આવા આકરા આકરા બેન કહેતી હોય મને અને છતાંય હું સહન કરીને પડ્યો રહેતો હોય તો આમાં છે ને સાચું કહું તો હલકી આપડી થઈ રહી છે બાપુ. હવે તને હાચી વાત કરું ને તો અટાણે તારી બા જઈને એટલો પ્રેમથી રાખે છે, એટલો પ્રેમથી તો તને નથી રાખ્યો એને. કારણ કે તેની બધી ખેતીની જવાબદારી એની માથે હતી. ભાત દાળિયા દપાડિયાની સા પાણી બધું, એટલે એને નવરાઈ જ નહોતી મળતી. અટાણે હાવ નવરી છે અને જઈને પ્રેમથી હાચવીએ કેમ છે તો એ હાસવા દીધી નથી. આજ તો વાંધો છે આજના જમાનાના લોકોનો. હા ગઢિયા બુઢિયા છોકરા છે અહીંયા હાસવતા હોય, એને બાળ વાર્તાઓ કહેતા હોય, એ જૂના જૂના ભજનો સમજાવતા હોય, હા રામની ને કૃષ્ણની વાતો કહેતા હોય તો એમાં આવા બૈરાઓને હેરાન થવાની જરૂર નથી. અમુક તો સારું છે કે બિચારો છોકરાને જે આપણે સંસ્કૃતિ નથી સમજાવીએ કે ને એ ગઢિયા બુઢિયા સમજાવે છે, પણ સમજે કોણ? મને તો લાગે છે કે એની બાના અને મારા સંસ્કાર આવે ને એ પહેલા તો તારી વહુના સંસ્કાર એમાં આવી જાય. હમણાં કેટલો સીડીઓ થઈ ગયો છે. વાત વાતમાં રિહાઈ જાય, વાત વાતમાં ગુસ્સો કરે, રિહાઈ ખાય નહીં. મને એમ કહે કે આ આંધુ છે ને એની સ્કૂલ હાટું કરી રહીશું કે ભણશે ગણશે તો હોશિયાર થાય. પણ આજના સમય પ્રમાણે ખાલી ભણતર જ કામનું નહીં તો એ અંગૂઠા સાપ વ્યક્તિ હોય અત્યારે મોટી મોટી કંપનીઓ આંકે એ હેનથી એ ગણતરથી આંકે બાપુ. હવે ગણતર જ નહીં હોય છોકરામાં તો એને શું ભાન પડશે કે આ સમાજમાં કેમ રહેવું કેમ ન રહેવું. આ તો સારું છે કે તમે એને બધું જ્ઞાન આપો છો, બાકી અમારી રેવા પાસે શું હોય. અટાણની બાયું છે ને છોકરાને એક જ વસ્તુ કે બોલું શું કે ટકા કેટલા ટકા લાવ્યા, કેટલા નંબરે પાસ થયો. અલા ભાઈ કેટલા નંબરે પાસ થયો નથી જોવાનું, એને કેટલું આવડે છે, એનામાં કેટલી કેળવણી આવી છે એ જોવાય. આ તો ભણતરનો ભાર મૂકી અને છોકરા નમાવા કીધી દઈશ તો પછી વાતો એવી કરશે કે આજના ભણતરે અમારા દીકરાને બગાડ્યો. પણ એમાં ભણતરનો એકલાનો વાંક નહીં, મા બાપનો વાંક છે જ તે. પહેલેથી જો આવા વડીલની છાયામાં રાખ્યો હોય ને તો છોકરામાં કે આદર સન્માન જેવું આવે. આ રોજ હું ઉઠીને તમને પગે લાગુ, હું કામ લાગુ? કારણ કે મને ખબર છે હું પગે લાગી તો મારો દીકરો લાગશે, પણ હું તમારી સામે તું મેં કરવા માંડું તો તમે વિચાર કરો એ છોકરું જોઈને હું ઈકશે? એ તો જે દેખાય એ ઈકવાનું છે. છોકરાને ભણતર શિક્ષણ બધું મળવું જોઈએ, પણ એની હારે આપણા વડવાના સંસ્કારે આપવા જોઈએ. એમાં એના ઉજળા પણ દેખાય. બાકી નકરા ભણતર ને ગણિત ને આંકડે થોડો માણસ ઉજળો થાય. મેં તો હવે છે ને માથાકૂટ જ મેલી દીધી છે બાપ. હવે જેને જે કરવું હોય ભલે કરતા. આમે તે આ દીકરો કરીને હું રોજ માથાકૂટ કરી તો તમે વિચાર કરો આ ઘરમાં માથાકૂટ જે થાય છે કે ઓછી છે? આ ખોટે ખોટું બળતામાં ઘી મારે ઓમવું એના કરતા હું કેતોય બેન થઈ ગયો છું. હવે હવે બધું વખત ઉપર છોડવું પડે, બીજું તો શું કરવાનું? હું કામ વખત ઉપર છોડવું પડે બાપુ? આ તમે ને મારા બા આવી રીતના હેરાન થાવ એ મને ગમતું હોય છે? જરાય ગમતું નથી, પણ શું કરવું? તને ખબર છે મારો મગજ કેટલો રિહાળ છે, પણ હવે હું લાસાર થઈ ગયો છું કે કઈ કઈને વહુને શું કહેવાનું અને વહુની ફરિયાદ તને કરું તો તમારે બે જણા માથાકૂટ થાય. એટલે મારે તો છે ને કુડી વચ્ચે હોપાની છે. તમે નથી કહી એકતા ને બાપુ, ઈ જ તો વાંધો છે. અને આમ મારું કઈ હાલતું નથી. આ બધી બાબતમાં આપણે બધા પીસાઈ છીએ. પણ બાપા હવે છે ને હું એની હારે આમ માંડીને બધી શોખવટ કરી લેવા માંગુ છું. અને એકવાર શોખવટ થઈ જાય ને પછી હું એનું ઘરમાં કાંઈ નહીં હાલવા દઉં. તમે જોજો. કાંઈ નહીં, પણ મોટો દખો ન થાય એનું ધ્યાન રાખજે. હાલો વગેરે. હા તમે વાડીએ મને મળવા જ આવતા હતા ને? હા તો હાલો, ત્યાં તો બધું કામ પતાવી દીધું. હાલો હાલો. થાકી ગઈ. કેટલા પૂળા હશે કોને ખબર. હજી ઘડીક વાર આરે પૂરો ખાઈ લઉં. હા પોરો ખાઈ લે તું. લાય હું કામ કરી નાખું. ના હવે તમારે નથી કરવું. હવે બસ 2-3 જ હશે, ઝાઝા નથી.
હા, તે પણ એમાં શું થઈ ગયું? તું બે ઘડીક વાર હું બે ત્રણ પૂળા ફેરવી નાખું ને એમાં કઈ ફેર ન પડી જાય. લે પણ અહીંથી આમ નથી નાખવાના, આમથી અહીંયા લાવવાના છે. તમે છે ને મારું કામ વધારશો. એમ કે ને બાપા, આ ગમેણે ત્યાં લાવવાના છે. કઈ હું પણ આ અહીંથી આમ લઈ જાય તો પાછું મારે ઈનું ઈ ન થાય. મને થોડી ખબર હોય તો આમ કે નામ મૂક્યો, મને થોડી ખબર હોય અહીંથી ન્યા લઈ જાય કે ન્યાથી અહીંયા લઈ ઈ જાય. ખબર ન હોય ને તો બોલાય જ નહીં, કઈ આપણે મૂંગું રેવાય. હા, મને એમ કે તને મદદ કરાવું, હવે પણ તને ખબર તો છે ને મદદ કરવામાં મજા નહીં. મેં માંગી હતી તમારી મદદ. આ કરવી પડે. આ તું ઘરવાળી છો કે પારકી થોડી છો? આ તને છે ને કામમાં મદદ કરાવી તો થોડુંક તને સારું રહે એમ. હા તે વળી કઈ ઉપકાર નથી કરતા મદદ કરાવી. લ્યો હાલે લે. વાહ ભાઈ વાહ. એક તો મેં વાડીમાં જો આખો દી હેરાન થતા હોય, હે આ ઢોરની જેમ ઓલો બળદજો રળે એમ રળીએ છીએ. હા તે અહીંયા મારું મગજ ખાવા આવ્યા છું. આ માણસ કામ કરતો હોય ને તો કામ કરવા દેવાય. શું કામ હતું કે નો કામ કાંઈ હોય વાતચીત કરવા હોય તો અત્યારે મારે આગળ જરાય ટાઈમ નથી વાત હા કરવાનો. તો બસ ઊંધી હવળી વાતો કર્યા કર. પૂછીએ નહીં કે વાડીએથી હું કામ વેલા વી આવ્યા. તડકો થાય છો માથે. આપણ પૂછાય માણસને કે વાડીએથી આ બપોર ટાણે હું કામ આવ્યા, કઈક કામ હોય તો જ માણસ આવ્યો હોય. આ તે માણસ ખાવા જ આવે ને પણ હજી રોટલા નથી બન્યા. ખાવા સિવાય માણસને બીજું દુનિયામાં કામ જ નથી કા? આ છે ને આ બેનનો ફોન આવ્યો તો આ હાહરિયામાંથી, એટલે અહીંયા આવવું પડ્યું. અહીંયા આવે ભાઈ અહીંયા નથી આવતી. કેમ હાશ? મારી બેન છે હો, અહીંયા આવે તે ઈ તો. આ એનું ઘર છે એના ભાઈનું. હું એમ કહું છું કે હાશ એમ ભલે અહીં નથી હા આવતા તો એમ. ભલે. હા હા. અરે ન્યા છે ને બખેડો ઉભો કર્યો છે બેને. એને હાવ આરે જેમ ફાવે એમ બોલે છે ને બાંધે છે આખા ઘરમાં. એને હારા નથી મેલતી, હાહુ નથી મેલતી, બધા રે બાંધે છે. હા બેન ને હું કેવું ને હું કઈ ખબર જ નથી પડતી મને. બોલો લ્યો આ બેન નો સ્વભાવ છે ને બહુ ખરાબ છે, બહુ સ્વભાવ ખરાબ છે. આ તો એના હાવ હારા હારા કહેવાય કે બેન ને રાખે છે. જો એની જગ્યાએ બીજા હોત ને તો બેન ને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મેલે. બોલો અરે હું તો એમ કહું છું આપડા ઘરે મા બાપ નથી, હે હાહુ હારા ને મા બાપ ગણીને રાખતી હોત તો મા બાપ નો બેયનો પ્રેમ એને અહીંયા મળે એમ છે. પણ નહીં, આ એકની બે થાય એમ નથી. કોને ખબર ભગવાને કઈ માટીની ઘડી છે ને એને એનો સ્વભાવ કેવો છે ને એ જ ખબર નથી પડતી. સાચી વાત છે. આ તમે અને બેન, આ બેન ભગા ભાઈ બેન જ છો ને. આ તમારો સ્વભાવ કેવો સારો છે અને બેન નો સ્વભાવ છે કૂતરા જેવો. કૂતરા જો હું તમને શું કહું છું કે હા વાત છે ને હવે સહન ન થાય. હવે છે ને આ તમારે અને મારે બેન આગળ જવું જ પડશે, એમાં નહીં હાલે. આજે આપણને ખબર પડી, હે આ કાલ ગામમાં હંધાઈને ખબર પડી પડી જાય. જ જાય ને. આડોશી પાડોશી ને ખબર પડે એટલે ગામમાં ખબર પડવામાં કઈ બાકી જ ન રહે. અને આપણે ત્યાં જઈને તો ગમે એમ હમધા આટો મારવા તમે ગયા હોય ને તોય પાડોશી વાતો કરતી હોય કે આ તમારા બહુ નણંદનો સ્વભાવ ખરાબ છે ને, આખો દી આમ કરતા હોય તેમ કરતા હોય. અરે મીઠાન તાણીની છે આપડી બેન. હું તો એમ કઉ છું આવા હાહુ હારા છે ને નસીબદાર હોય એને મળે. હે અરે દીકરાને હાસવે છે એના તો એને વાંધો શું છે? મને તો એ સમજ નથી પડતી. એ તો કહું છું. અને માયનું કે ભાઈ થોડું ઘણો વાંધો હોય પણ હરિયામાં સહન કરતા શીખવું જોવે ને. આ અમે આટલા વર્ષથી આવ્યા કોઈ દી બોલ્યા બા બાપુ ને એની કોઈની સામે કયો છે એ વાત સાચી છે કે આપણા નસીબમાં તો એવી સેવા કરવાનો મોકો નથી. હા બા બાપુજી ધામમાં વયા ગયા પણ આ બેનને તો ભગવાન જેવા હાવ હાર આપ્યા છે. તો થોડી ઘણી સેવા કરશે ને તો આગળ જતા બેનને નહીં પણ એના બાળકો હશે ને એના કર્મો હશે ને હારા તો કાંઈક સારું થાય. એ વાત સાચી છે. સારું થવું જ થાય, પૂન મળવું જ મળે. અને પાપના પોટલા તો જો અત્યારે બાંધે જ છે. પણ મારું કહેવાનું એટલું જ છે કે આ બધું છે ને આખા ગામમાં ખબર પડે ને એની પેલા આપણે બેન ન્યા જઈને એને છે ને આ વારવી પડશે હો. નકર આ ફજે તો થાય આખા ગામમાં આબરૂના ધજાગરા ઉડી જાય આપડા હોતે. સાચી વાત છે તમારી. હા બેનનો આજ નહીં તો કાલ બાપનો ઘડો તો ભરાઈ જ હા જવાનો. તે આપણે વાટ નથી જોવાની હોય, ત્યાં જવાનું છે. આ ફટાફટ કામ પતાય તારું. હારું હાલો. હા એટલે જ હું આ વાડીએથી વહેલો આવી ગયો છું. હું કામ અને હું કહું રોટલા ખાઈને જઈ બેન ની ઘેર મારે ખાવું નથી. હા તે વાંધો નહીં તમે બેહો. હું એક બે પૂળા છે ને ઈ નાખીને હમણાં જાય. હાલો. હા હા બેને તો ભારે કરી છે હવે. કોણ આવ્યું છે હવે? અને તું આ સાઈડ ઉભો રહે ને. આમથી આમ ભાગવું હોય તારે. તમે આયા છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. પણ ભાઈ તું અચાનક અહીંયા કેમ છે બેટા? હારું છે ને? અચાનક આવું જ પડે ને બેન.
કેમ એવું તે શું થયું છે? હા તું સારી રીતે જાણશો કે હું થયું હોય એટલે ભાઈ આવે. સો ભાઈ સે વાત હોય ને એની પોલ પાડો ને. બોલ હું પાડવાની? તમને તો બધી ખબર જ છે ને હે બેન. આ તમે તો એવા અજાણ્યા બનો છો કે આ દુનિયા ફરે છે કે નથી ફરતી તો તમને કઈ ખબર જ નથી. બાકી આ દુનિયામાં જે કાંઈ પણ થાય છે ને એનું જડ જ તમે છો. જે છે ને હાવ હાચી વાત કહી દીધી મેં. આ તમારી બેનને ખોટું લાગે ને તો ભલે લાગે, હાસ તો કહેવાનું છે હંધું. તે કેવા જ મંડો ને ઈ જ કહું છું, બોલવા જ મંડો. હા તો આપણે એવા કામ જ ન કરાય. કોક આપણી ઉપર આંગળી સીંધે અને આપણે બીજા ઉપર આંગળી સીંધીએ ને તો ઈ જોવાય કે ત્રણ આંગળા આપણી સામું હોય પાછા. જો બેન બહુ વાતની એક વાત, આ તારા સાસુ સસરા આ પાણીયાનું ધ્યાન રાખે છે અને રમાડે છે તો એમાં તને વાંધો શું છે હું ઈ કહું છું. ઓહ અચ્છા, કે આ પ્રશ્ન લઈને તમે લોકો અહીંયા આવ્યા છો. હા તે હું વાંધો છે ઈ કહો તમે. તમે જરાક શાંતિ રાખશો તે હું બોલું ને. હા તે તમે કર્યું એવું તો શાંતિ ક્યાંથી રાખે હે? આ તો તોય સારું છે કે તમારા ભાઈ પ્રેમથી વાત કરે છે. એ તો મેં જ ના પાડી છે હાથ ઉપાડવાની. નકર વાંધો શું છે ઈ કહો. જો ભાઈ અમારો છોકરો એને કઈક ભણવું કે નહીં, આખો દી બસ એને રમાડ એમાં ને એમાં મારો છોકરો બગડી જવાનો છે. હે બટા તું ભણતો નથી? આ ખોટું બોલે છે. મારે તો 98% આવ્યો. તું છે ને હવે શાંતિ રાખ. આ નાના મોઢે છે ને તને બોલતા ખબર નથી પડતી. આ મંદર છે ને રમવા મત જા. લે પણ થોહા હું કરવા મારું છું બિચાર જો બેન, છોકરાને? તને એક વાત કહી દઉં, આ તું છે ને છોકરાઓને દબાવવાની કોશિશ કરે પણ છોકરાઓ છે ને હંમેશા હાસુ જ બોલે. આ એના મોઢામાં છે ને કોઈ દિવસ ખોટી વાત ન હોય. હા, આ તું તો નસીબદાર કહેવાય બેન કે આવા હારા તને મળ્યા છે. આ આપણા મા બાપ તો નથી. આ એને મા બાપ સમજીને તું એનો પ્રેમ મેળવવાની કોશિશ કર ને એની સેવા કર. અરે તું તો ખરેખર નસીબદાર કહેવાય કે તારા છોકરાને ઈ હાંચવે છે. હા બેન, અને અમે તમને કેટલી વાર સમજાવ્યા છે હે કે તમે આ જે કરો છો અને એ બધું રહેવા દો. જો આ માવતરને છે ને પોતાના દીકરો વાલો જ હોય એ રમાડે નહીં તો કોણ રમાડશે હે? દાદા દાદી આજ છે ને કાલ નથી. પછી તમને છે ને બહુ યાદ આવશે. હા તો તમે નસીબવાળા કહેવાઓ કે તમને આવું ઘર આવો બધો પરિવાર મળ્યો છે. તો જો જેવું મળ્યું છે ને એમાં હંપીને રહેતા શીખો ને તો તમારી હાટું સારું છે હે. જો ભાઈ મને એમ છે કે મારો છોકરો એમની સંગતમાં બગડે છે, કેમ કે એ લોકો આખો દિવસ એનામાં રમતમાં જીવ રખાવડાવે છે. આમાં કાલ સવારે કઈક એને ઉઠીને થયું તે શું કરવાનું? આ કઈ મારે ખેતી ને મજૂરી જ નથી કરાવવાની આખી જિંદગી મારા છોકરાને. તું સમજવાનો કેમ પ્રયત્ન નથી કરતી મારી બેન? છોકરો પોતે કહે છે તારો કે એને જો ભણવામાં 98% એટલે તો વિચાર તો કર. એને ભણાવતા હોત એનું હોય તારા હાવવાળા. અને તું જ વિચાર કર, આ જો આપણા મા બાપ જીવતા હોત ને તો કદાચ તારો આ સ્વભાવ જોઈને અત્યારે બહુ દુઃખી થાત. તારો મોટા ભાઈ હોવાના નાતે આમ ગણતો અમે તારા મા બાપના ઠેકાણે જ છીએ. તને સમજાવ્યા સિવાય અમે બીજું કંઈ કરી નથી શકવાનું. તું જાતે સમજી જાય ને બેન તો સારું છે. આ નાનપણનો સ્વભાવ જે હતો ને તારો બાપના ઘરે એ અલગ વસ્તુ હતી ને આ તું અત્યારે હાહરિયામાં છો બેન. આ તારું છે બધું. તું નહીં હાચવે તો બીજું કોણ હાચવશે? અને એ લોકો તો આજ છે ને કાલ નથી હે. હા જો બેન, હા તમારા ભાઈ ઉપર આંગળી સીંધાય, તમારી ઉપર આંગળી સીંધાય. આપણે એવું કરવું શું કરવા જોવે? અમુકલા આપણે તો આપણા હારાને એવા સવાયા રખાય ને કે વાત જ ન પૂછો હે. આ બે જણો કહીને જવા જોવે કે જો આ બેન છે ને એના હાઉને હારાને માવતરની જેમ સેવા કરે છે. અમે તમને કેટલી વાર સમજાવ્યા પણ નહીં, તમે સમજ્યા જ નહીં. જો હજી મોડું નથી થઈ ગયું. હજી કહું છું કે તમને તમારી ભૂલ સમજાતી હોય ને તો હજી સમજી જાઓ, હજી માફી માગી લેજો. હા ભાઈ તમારી વાત સાચી છે. અત્યાર સુધી મને એમ હતું કે મારે મારા છોકરાને મારીથી અડગો નથી કરવો. તો એ એના બા ને દાદા પાસે જાહે તો એ મારો પ્રેમ ભૂલી જાહે. એટલા માટે થઈને હું એને એમની પાસે મોકલવા નહોતી માંગતી. પણ આજે મને ખબર પડી કે ખરડા માવતર કેટલા જરૂરી છે. હા હું તો હંધુય કામ કર્યા કરતી હોય, મારા છોકરાને આખો દી એ લોકો સાચવે છે, એની બધી જવાબદારી એ લોકો ઉપાડે છે. મારીથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ન કહેવાના શબ્દ મેં એમને કહી દીધા. પણ ભાઈ આજથી હું તને વસન આપું છું કે હું મારા હાહુ હવરાને મારા પોતાના મા બાપ છે ને એ રીતના સાચવીશ. સમજ્યા ત્યાંથી હવારે આજે આ તું સમજદારીથી પોતાનું ઘર ચલાવે ને તો આ સમાજમાં તારા ઘરમાં બંધે તારું નામ કેટલું ઉજળું થાય તને ખબર છે. અને અમારે છે ને તમને આવા રૂપમાં જોવાતા હવે લાગે છે નહીં કે આ તમારા બેન છે એમ. સાચું કહું ને તો તારી ભાભી એમ કહેતી કે તમારી બેન અહીં ઘરે ન આવે ને તો સારું, પણ હવે એમ કહે કે આ છે ને રોજ અહીંયા રહે ને તો સારું. આ છે ને તારી ભાભી જો આવા સ્વભાવની છે. હા
હારું હાલો હવે તારા ભાઈ ભાભી આવ્યા છે ચા પાણી પીવડાવી કે એમને ચા પાણી નહીં હવે આસે તો છે ને રોકાવાનું છે અહીંયા ભાભી ભલે મને ન આવવા દે પણ હું કઈ ભાભીને સાવા નથી દેવાની હાલો